નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આઈપીએલની ફ્લેટ વિકેટો પર ચોગ્ગા અને છગ્ગા ફટકારીને આસમાનમાં ઉડતા ભારતીય સિતારાઓને ઇંગ્લેન્ડની પેસ અને બાઉન્સે જમીન પર લાવી દીધા। જ્યાં ચોથી ટી20માં ભારતીય બેટિંગના પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા 12 વર્ષ પછી ઇન્ડિયાની આવી નાલેશીભરી હાર થઈ છે। તો રોહિત, વિરાટ અને ગિલ જેવા મહાન સુકાનીઓએ વર્ષોથી કમાયેલી ગરિમા માત્ર ધૈર્ય અને કેલ્ક્યુલેશનના અભાવે આયર્લેન્ડ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે સતત 2 શ્રેણી ગુમાવીને ઝૂંટવાઈ ગઈ છે। ત્યારે મોટો સવાલ એ થઈ ગયો છે કે શું ફ્રેન્ચાઇઝીની જર્સીમાં જનૂન બતાવતા અને દેશની જર્સીમાં થાપ ખાઈ જતા વૈભવ જેવા નવયુવાનોનો સૂર્ય જેટલી ઝડપે ઉગ્યો છે એટલી જ ઝડપે અસ્ત થઈ જશે? આવા ઘણા સવાલો છે તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, કહેવાય ને કે સમયનું કામ કરે છે, ત્યારે એક બાદ એક જનૂન અને તેની સાથે જીત અને ત્યારબાદની આ હાર તે વિશે કરીએ ચર્ચા, પરંતુ તે પહેલાં જોઈએ એક રિપોર્ટ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી20માં ભારત હારી ગયું। 12 વર્ષ પછી ભારતીય ટીમની નાલેસીભરી હાર થઈ। જે મહાન સુકાનીઓએ ભારતને આ ગરિમા પ્રદાન કરી હતી તે ઝૂંટવાઈ ગઈ। ઇંગ્લેન્ડની અપેક્ષાથી વિપરીત તેમણે આ વિજય મળ્યો છે, કારણ કે ભારતની બેટિંગ પત્તાના મહેલની જેમ એક પછી એક મેચમાં ધરાશાયી થઈ જશે તે તો ઇંગ્લેન્ડે પણ ધાર્યું ન હતું। વર્લ્ડ વન્ડર વૈભવની બેટિંગ અને ચોગ્ગા છગ્ગા ક્યારે જોવા ન મળ્યા। અભિષેક, ઈશાન, અક્ષર, સીએમ વગેરેને તો ઇંગ્લેન્ડની પેસને ઓળખવામાં જ થાપ ખાઈ ગયા, અને ભારતે આયર્લેન્ડ પછી ઇંગ્લેન્ડ સામે એમ સતત 2 શ્રેણીમાં મોટા માર્જિનથી હારી ગયું। એક વાત ચોક્કસ છે કે રોહિત, વિરાટ, જાડેજા અત્યારે પણ દરેક મેચ સાથે જોડાયેલા છે। દરેક ક્રિકેટ ચાહક એક વાત તો ચોક્કસ કહે છે કે રોહિત, વિરાટ, ગિલ હોત તો આવી હાર ના થાત। બીજી એક ખાસ બાબત નજરે ચડી છે કે જેની પાસે ક્રિકેટિંગ શોટ્સ નથી, તેની બેટિંગમાં ટાઈમિંગ નથી, મેદાન પર ટકવાનું ધૈર્ય નથી, જે માત્ર આઈપીએલની ફ્લેટ વિકેટો પર રમે છે। બસ માત્ર ચોગ્ગા છગ્ગાને જ ક્રિકેટ સમજે છે, તેમની અવદશા આ પ્રમાણે થાય તેમ કહી શકાય। ચિંતા એ વાતની છે કે જેટલી ઝડપે વૈભવની ઝંઝાવાતી ઉદય થયો છે એટલી જ ઝડપે ક્યાંક અસ્ત ના થઈ જાય। એક વાત તો ચોક્કસ છે, ચોગ્ગા છગ્ગાથી લોકો ખુશ થાય, પણ ધૈર્ય અને કેલ્ક્યુલેશન સાથેની રમતમાં જીત મેળવાય એવું તો ના જ હોય કે ફ્રેન્ચાઇઝીની ટી શર્ટમાં ચોગ્ગા છગ્ગાનું જનૂન આવે અને દેશની જર્સી પહેરીએ તેમાં ના આવે એવું માનવાને કોઈ કારણ નથી। પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ, બીજી મેચમાં 2 વિકેટથી ઇંગ્લેન્ડની જીત થઈ, ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડ 125 રનથી જીત્યું, અને ચોથી મેચમાં તો ઇંગ્લેન્ડે 9 વિકેટે વિજય મેળવીને ભારતને એક સામાન્ય ટીમ બનાવી દીધી। આઈપીએલના આસમાનમાં ઉડતા ખેલાડીઓને જમીન પર લાવી દીધા। તો અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ઇંગ્લેન્ડે ભારતને ફરી એકવાર કચડ્યો, 9 વિકેટે હાર આપી। અહીં ખૂબ મોટો પ્રશ્ન અને એક બેઝિક સવાલ એ થઈ રહ્યો છે કે શું ભારતને પાવર પ્લેમાં એગ્રેસિવ એપ્રોચથી રમવું જોઈતું હતું કે પછી સંભાળપૂર્વક કે પછી બેઝિક બેટિંગ સ્ટ્રક્ચરથી રમવું જોઈતું હતું? કેમ કે આ નિષ્ફળતાને ભારતે કઈ રીતે હવે લેવી જોઈએ? પહેલી વસ્તુ તો એ છે કે તમારી પાસે જે અત્યારના ખેલાડીઓ છે એ ખેલાડીઓ પાસે ક્રિકેટિંગ સ્કિલ છે, આઈ ડોન્ટ સે નથી। ધૈર્ય જોઈએ, વિકેટ ઉપર ઊભા રહેવાની શક્તિ જોઈએ, અથવા તો એને કહેવાય ને કે ધૈર્ય જોઈએ, અને ખાસ કરીને વિકેટ ઉપર તમે કેટલું લાંબુ ટકી શકો છો, પાર્ટનરશિપ તમે કેટલી મોટી બનાવી શકો છો, દરેકે દરેક વસ્તુને તમારે ત્યાં આગળ એ કરવી પડે। હવે જો તમે એ નથી કરતા અને ઇફ યુ આર ફોલોઈંગ ઓનલી વન સ્ટ્રક્ચર કે ભાઈ ચલો આયા એટલે ચોગ્ગા છગ્ગા મારી લો, તો માનું છું કે આ સ્ટ્રક્ચર ચાલવાનું નથી, ધીસ વિલ નોટ વર્ક। શા માટે વિરાટ કોહલી, શા માટે રોહિત શર્મા, શા માટે રવિન્દ્ર જાડેજા, આ બધા ખેલાડીઓ મહાન કેમ કહેવાતા હતા? શા માટે આટલું રમ્યા? એ તો ટી20 જે કોન્સેપ્ટ લઈને ગૌતમ ગંભીરે ટીમની જ્યારે બાગડોર સંભાળી ત્યાર પછી જ એમના જે સ્ટેટમેન્ટ હતા એમ હતા કે ભાઈ 250 રનનો અમે ટાર્ગેટ કરીએ છીએ, વી આર ટ્રાઇંગ ટુ ગેટ 250 રન્સ। એટલા માટે થયું શું કે બધાને એ કોન્સેપ્ટથી રમવાના માટે મજબૂર થયા બિચારા, અને ધમાચકડી મચાવવા માંડ્યા,
હવે આઈપીએલનું જ્યાં સુધી હતું ત્યાં સુધી બધી વસ્તુ ચાલી ગઈ, પણ જ્યારે આઈપીએલ પતી અને જ્યારે રિયલ ક્રિકેટ એટલે કે ઇંગ્લેન્ડની અંદર રમવાનું આવ્યું, બાઉન્સ થતી પીચો, સ્વિંગ થતા બોલ, અને તે વખતે આ બધાની કસોટી થઈ ગઈ. આ બધા જેટલા ખેલાડીઓ રમ્યા છે એ બધાએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પણ અહીંયા પ્રદર્શન થયું નહીં. તો બેઝિક ક્રિકેટ ઇઝ વોટ. સી, તમે 20 ઓવરની મેચ છે એટલે દરેક બોલે છગ્ગા મારવાનો પ્રયત્ન કરો તો એ તો શક્ય નથી કે તમને છગ્ગા મારવા દે. તમે જેટલા હોશિયાર છો તો બોલર જરા બી હોશિયાર ના હોય એવું માનવાનું કોઈ કારણ નથી. અહીં બેઝિક ક્રિકેટની વાત એટલા માટે થાય છે કે ભાઈ તમારી પાસે ટાઈમિંગ હોવો જોઈએ, તમારી પાસે પરફેક્શન હોવું જોઈએ, તમારી પાસે પ્લેસમેન્ટ હોવું જોઈએ, તમારી પાસે વેરાયટી ઓફ શોટ્સ હોવા જોઈએ. જો તમે એક જ જગ્યાએ રમતા હો અથવા તો એક જ રીતના શોટ મારવા માગતા હો તો વૈભવ જેવી દશા થાય કે શોર્ટ ડિલિવરી નાખો, તમે ત્યાં જ ફટકારો, તમે આઉટ થઈ જાઓ. તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એક બેટ્સમેનની નથી, બધા બેટ્સમેનની છે. આપણે કોઈ વૈભવને ખાસ કરીને પિનપોઇન્ટ કરવાની કોઈ અહીંયા જરૂર નથી. એવરીબડી હેઝ પ્લેડ ધ સિમિલર વે. એટલે એ જે ધૈર્ય જોઈએ કે તમારી ટીમનો સ્કોર થશે 150માં, શું તમે લડવાના? એના કરતાં પાવર પ્લેની અંદર જરા શાંતિથી રમીને ધારો કે 5-25 રન ઓછા થાય, ઓકે, પણ 20 ઓવરમાં તમે તો 175-80 રન બનાવી શકો તો ફાઇટ આપી શકશો ને. આ તો પાવર પ્લેની અંદર 3-4 જણા તો શાંતિ એક 2 ઓવર રમવા માટે જ ઇંગ્લેન્ડ ગયા હોય એવું લાગે આપણને. તો બેઝિક ક્રિકેટ, યસ, ઇટ ઇઝ રિક્વાયર્ડ. આજે ભલે શુભમન ગિલને કેપ્ટન તરીકે T20માં ટીમમાં નહોતો અને આ બધી વસ્તુ બની, યુ રિક્વાયર સચ પીપલ. આઈ મીન એવું નથી કે તમે દરેકે એવા જ ખેલાડીઓ લો જે 300ના સ્ટ્રાઇક રેટથી રમતા હોય. બેઝિક ક્રિકેટ જાણે છે, વી શેપમાં રમે છે, ટાઈમિંગ છે એની પાસે, પ્લેસમેન્ટ છે એની પાસે. આઈ મીન યુ રિક્વાયર સચ પીપલ. વિરાટ કોહલીનો તમે સ્ટ્રાઇક રેટ જુઓ, તમે 145 કન્ટિન્યુઅસ રમે છે, પણ કન્ટિન્યુઅસ રમે છે કારણ કે 145નો એ સ્ટ્રાઇક રેટ જાળવે છે. એ હમણાં 300 રમવા જાય તે આઉટ થઈ જાય. તો ટીમને એક જીતની દિશામાં લઈ જવાને બદલે તમે એક એવી માનસિક માનસિકતામાં લઈ જાઓ છો કે ભાઈ તમારે તો 250 રન કરવાના છે, એટલે તમે સેજ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો કે તરત પેલાને એમ થાય કે હું છગ્ગો મારે. પણ કોણ બોલર છે, કેટલી પેસ છે, કઈ સ્પીડે બોલિંગ કરે છે, એ તો જરા જુઓ તમે. આજે તમે જોફ્રા આર્ચરને એ રીતે કટ કરવા જાઓ તો એ ના કટ થાય, કારણ કે જાણીએ છીએ કે એની સ્પીડ 150ની આસપાસની હોય છે. હર્ષિત રાણાને તમારે કરવો થઈ શકે કારણ કે 135-140ની સ્પીડ છે. તો એ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર આવીને બેઝિક ક્રિકેટ તરફ જવું પડશે, ટીમ બનાવવી પડશે. બેઝિક વાત એવી છે કે અત્યારે ટીમ નથી, અત્યારે બધા ખેલાડીઓ રો છે, કોણ કેમ રમે છે, શું રમે છે, કોઈ જગ્યાએ ક્યાંય એક મેચમાં હાર્યા પછી બીજી મેચમાં એમાં સુધારો નથી. કોચિંગ ડિપાર્ટમેન્ટનો જે રોલ છે એ દેખાતો જ નથી અહીંયા ક્યાંય. તો હું માનું છું કે બેઝિક ક્રિકેટ તો રમવું પડશે તમારે. ચોગ્ગા છગ્ગાની વાત બરાબર છે, T20ની મેચ છે એટલે તમારે, પણ એ તો તમે સેટ થઈને ગમે ત્યારે એ કરી શકો છો. આજે વિરાટ કોહલીને લોકો ધે મે બી એ સ્લો સ્ટાર્ટર, પણ ત્યાર પછી એ જે આઉટ થાય ત્યારે તમને એનો જે રેશિયો છે 145-150નો એમનો આવી જાય. આઈ થિંક દે વિલ હેવ ટુ થિંક ફોર ઇન્ડિયા. બહુ આ બધા ખેલાડીઓ જે અત્યારે વિચારી રહ્યા છે માત્ર ફ્રેન્ચાઇઝીનું જ વિચારી રહ્યા છે. યુ હેવ ટુ થિંક ફોર ઇન્ડિયા. અશોકભાઈ, ગંભીર અને શ્રેયસની વાત કરીએ તો ગંભીર અને શ્રેયસની જોડી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ તેમ કહી શકાય, કેમ કે ભારત સૌપ્રથમ આયર્લેન્ડ સામે હાર્યું, ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે છેલ્લી 3 મેચો હાર્યું. ટીમ સિલેક્શનને લઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે, ડિસિપ્લિન, કોચિંગ, આપે હમણાં પણ કોચિંગની વાત કરી, કોચિંગ સ્ટાફનું ટોટલ નેગ્લિજેશન અને સાથે જ ટાઈમિંગ સાથે રમતા જે ખેલાડીઓનો જે ભારતીય ટીમમાં અછત છે તેવા ઘણા મુદ્દાઓ છે, તે મહત્ત્વના કહી શકાય. નહીં, તમે આજે there are two things which are happening. એક તો તમને ખબર હોય, તમે એમ વિચારો છો કે ભાઈ વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે એટલે આ ટીમ દર વખતે જીતે છે, એક એ કોન્સેપ્ટ લઈને ચાલો છો. હવે તે વખતે તમારી પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા ખેલાડીઓ હતા જ્યાં સુધી, ત્યાર પછી સેકન્ડ વખતે બી સારા ખેલાડીઓ તમે. હવે નાવ જે ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે, તમારી પાસે 8 લેફ્ટી બેટ્સમેન છે. પહેલાંના જમાનામાં 1 કે 2 લેફ્ટી બેટ્સમેન હોય તો એ તમારા માટે સારું ગણાતું હતું. હવે 8 લેફ્ટી બેટ્સમેન છે એટલે કોઈ આઈ ડોન્ટ નો બોલર્સને કોઈ ચેન્જીસ કરવાની જરૂર જ નથી પડતી.
તમારી પાસે લેફ્ટી રાઇટી કોમ્બિનેશન હોય તો થોડી તકલીફ પડે બોલરને, કે વેરિએશન્સ લાવવાની તકલીફ પડે. તમે રાઉન્ડ ધ વિકેટ આવો, ઓવર ધ વિકેટ બોલિંગ કરો, એ બધા ચેન્જીસ આવે. અહીં તો કશું જ નથી થતું એવું. તો તમારી પાસે એક તો એ પણ છે કે તમારી પાસે કોમ્બિનેશન તમારે હોવું. જેટલા ટીમમાં ફાસ્ટ લેફ્ટ આર્મ છે ખેલાડીઓ, એટલા રાઇટ આર્મ ખેલાડીઓ બી હોવા જોઈએ. પણ અહીંયા અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે વી હેવ ગોટ લોટ ઓફ લેફ્ટી બેટ્સમેન. અને હેટ્સ ઓફ, હું એમ કહેતો જ નથી કે લોકો રમતા નથી આવડતું કે રમ્યા નથી. દે હેવ સ્કોર્ડ. પણ કન્સિસ્ટન્સીની વાત આવે, જ્યારે ઇંગ્લેન્ડની પીચો ઉપર રમવાનું હોય તો તમારી રણનીતિ બદલવી પડે તમારે. તમે એક ઓવરમાં 2 છગ્ગા 4 છગ્ગા ના આવે તમારી પાસે. એ ટંગ અને જોફ્રા આર્ચર જેવા બોલર્સ હોય તો તમારે એ કરવું પડે. અચ્છા, ના બીજી વાત તમે કરી કોચિંગની. આઈ થિંક બહુ જ મોટો અહીંયા આગળ જે લેક મારી દ્રષ્ટિએ દેખાય છે, દેટ ઇઝ કોચિંગ. કોચિંગ ઇઝ નોટ સમથિંગ ટુ એને કંઈ બેટ પકડીને શીખવાડવાની વાત નથી. એપ્રોચ કેવો હોવો જોઈએ, એટીટ્યૂડ કેવો હોવો જોઈએ, દેટ ઇઝ રિક્વાયર્ડ. આજે એક જ વસ્તુ, એક જ પ્રકારના બોલથી તમારો ખેલાડી દર વખતે આઉટ થાય છે, તો એ શું કરે છે? તો એ કોચિંગને જોવાનું. કોચિંગ વિલ હેવ ટુ ટેલ હિમ, બેટા ધીસ ઇઝ નોટ ધ વે યુ આર પ્લેઇંગ. અને આ રીતે રમાય. તમે તિલક વર્માની વાત કરો, તમે અભિષેકની વાત કરો, એક પછી એક ખેલાડીઓ 1, 2, 3, 4 રનમાં આઉટ થાય છે. કોણ કહે છે એમને? અને દે આર ધ વેરી વેરી યંગ ટેલેન્ટ. આ અત્યારની ટેલેન્ટ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા નથી. એ બન્યા એ લોકો 10-10 વર્ષ, 15-15 વર્ષ પછી રમ્યા પછી. તો યુ નીડ ટુ ટેલ ધેમ. એટલે અહીંયા મારી દ્રષ્ટિએ ક્રિકેટિંગ એની અંદર આપણે જોઈએ તો ડેફિનેટ વાત છે કે કોચિંગ હેઝ ટુ ટેક સમ લોડ. ઇટ ઇઝ નોટ શોઈંગ ધેમ ધ વે કેવી રીતના રમવાનું, પણ કેમ એ રીતે આઉટ થાય છે, એ વખતે એનું ટેમ્પટેશન કેવું હતું, એની પગની મૂવમેન્ટ કેવી થાય છે, શા માટે શોર્ટ પીચ આવતાની સંગાતે શોટ મારવા માટે એટલો બધો આતુર થઈ જાય છે. તો ઓલ ધીસ થિંગ્સ રિક્વાયર્ડ ટુ બી પ્રોબ. અને ઘણી બધી એવી, હમણાં આઈ વોઝ જસ્ટ વોચિંગ ધેટ, ઘણી શ્રેણીઓ છે, ઘણી બધી એવી બાબતો છે જે ગૌતમ ગંભીરના અંડરમાં બની છે, વિચ આર નોટ ઇન ગુડ ઓફ ઇન્ડિયા. તો આઈ થિંક વી નીડ ટુ ટેક સમ એક્શન ઓન ધેટ ઓલ્સો, કે ભાઈ તમારી પાસે કોચિંગના તમારા જે માણસો છે, એનો સપોર્ટિંગ સ્ટાફ છે, આર દે વર્કિંગ ટુ ધેર એક્સેલન્સ, એ પણ જોવું. અને માત્ર બેટ્સમેનને બ્લેમ કરવાથી યુ આર નોટ ગોઈંગ ટુ વિન ધ થિંગ્સ. તમારે વિશ્વાસ જગાવવો પડશે. ટીમમાં એ વિશ્વાસ જગાવી શકે કેપ્ટન અને તમારો કોચ. ઇફ દે ડોન્ટ ડૂ દેટ, એવું માનવા, તમે એમ માની લો કે તો એમને તો પૈસા મળે જ છે, ભાઈ રમશે, રમવાનું જ છે ને એમને, દેટ્સ નોટ ધ થિંગ. તમારે ટીમ બનાવવી પડશે. પહેલાંના જમાનામાં તમે જુઓ, સૌરવ ગાંગુલીના અમુક ઇન્ટરવ્યૂઝને આપણે જોતા આવીએ તો એને કહ્યું કે ભાઈ સારા ખેલાડી બનાવવા માટે તમારે એને ઉપર મોકલવો પડે. તમે 7મા ક્રમે સારા ખેલાડીઓ ન બનાવી શકો. હે, સો દેટ કોન્સેપ્ટ હેઝ ટુ બી ધેર કે મારે આ ટીમને આગળ વધારવાની છે, આ ટીમને મારે વિજેતા બનાવવાની છે. તમે એક શ્રેણી હારી ગયા, કોઈ કશું ના બોલ્યું, ચલો ભાઈ હારી ગયા આપણે આયર્લેન્ડ સામે, ધેન વોટ અબાઉટ ઇંગ્લેન્ડ? તો અહીંયા આગળ જ્યારે કોચિંગની તમે વાત કરી, યસ આઈ ફુલ્લી એગ્રી કે કોચિંગ વિલ હેવ ટુ ઇન્ટરવીન એટ ધ મિસ્ટેક્સ મેડ બાય ધી પ્લેયર્સ. અને આ મિસ્ટેક જ થાય. તમે કટ કરવા જાઓ છો, તમારી પાસે એ પેસ નથી, તમે એ પેસથી નથી કટ કરી શકતા. તો ફાઇન્ડ ધ વે આઉટ ટુ પ્લે દેટ, કે ભાઈ તમે સ્ટીયર કરી દો, તમે સ્લીપમાં રમી નાખો, થર્ડ મેનમાં રમી કાઢો, તમે ફ્લિક કરીને ઓન સાઇડમાં રમી કાઢો. આઈ મીન યુ હેવ ટુ કીપ ધ સ્કોરબોર્ડ ટીકિંગ. એક ઓવરમાં તમે 2 રન લઈને 12 રન આવે કે 2 છગ્ગા મારીને 12 રન આવે, આઈ બિલીવ ઇટ ઇઝ ધ સેમ. પણ દોડવું નથી ને છગ્ગા મારવા છે, એ ક્યાંક ને ક્યાંક ભારે પડે છે. અશોકભાઈ, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડનો એપ્રોચ આક્રમક છે તેમ કહી શકાય, કારણ કે અત્યાર સુધીની મેચો જોતા એ ખરેખર આક્રમક લાગી રહ્યા છે અને ભારતના બેટર્સ માટે કરેલ હોમવર્ક સફળ થયું તેમ કહી શકાય. કોઈ રમી શક્યું નથી, કોઈ રમી શકવાનું નથી. તો ટોપ ઓર્ડર ટોટલ ફ્લોપ ગયો છે, મિડલ ઓર્ડર તો ભારતનો છે જ નહીં તેમ લાગી રહ્યું છે આ મેચ જોતાં. શું ભારત હવે હતાશ થઈ ગયું છે? એક વસ્તુ તો ચોક્કસ છે, ફ્રસ્ટ્રેશન તો આવે. શ્રેયસ આયર પહેલીવાર કેપ્ટન બનતો, એને આટલી નિષ્ફળતા મળે, એક પછી મેચ હાર જ કરે. એકલા કેપ્ટનનો વાંક નથી આમાં. વી એગ્રી કે કેપ્ટન એકલો શું કરવાનો છે, એ કેટલું મોટિવેટ કરશે બધાને. બટ ધ થિંગ ઇઝ, આજે કાલની મેચની વાત કરો, 80 રન માર્યા શ્રેયસ આયરે. એક
ખેલાડી એવો નહોતો કે જે એને સપોર્ટ કરી શકે, નોટ અ સિંગલ. આ કેવું? જો શ્રેયસ અય્યર 80 રન મારી શકતો હોય તો સામે કોઈ ખેલાડી ઊભો ના રહી શકે? એ રમે છે, રમવા દો, તમે એને સ્ટ્રાઇક આપો, પણ ઊભા તો રહો. ધીસ ઇઝ વોટ ઇઝ પેઇનિંગ, કે તમારી પાસે એક ખેલાડી રમે છે એને સપોર્ટ કરવા માટે. ઝિમ્બાબ્વે સામે 175 રન કપિલ દેવે કેવી રીતે માર્યા 1983માં? એ કહેતો હતો તું ઊભો રહેજે, બાકી કામ હું કરીશ. ઊભા રહેવું જોઈએ. કિરમાણી ઊભો રહ્યો ત્યાં આગળ, મદનલાલ ઊભો રહ્યો ત્યાં આગળ, તો એ મેચ જીત્યા. રન તો માર્યા કપિલ દેવે જ, કંઈ કિરવાણીએ સદી નથી મારી, બટ એ સ્ટેટ ધેર. તો એ રીતે સપોર્ટ જોઈએ કે કેપ્ટન રમે છે અથવા તો કોઈ ખેલાડી રમે છે, ઇફ હી ઇઝ ગોઈંગ વેલ, સમવન વિલ હેવ ટુ સપોર્ટ. હવે એવું ના થઈ શકે તમારે છગ્ગા મારી જ લેવા છે. તો આઈ થિંક ક્રિકેટ તો થોડીક તો સમજણે રાખવી પડશે કે ક્યારે તમારે એટેકિંગ ક્રિકેટ રમવાનું છે, ક્યારે તમારે સપોર્ટ કરવાનો છે. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વિચ આર નોટ ગોઈંગ એઝ પર ધી પાર્ટનરશિપ બનતી નથી. એનું કારણ પણ એ જ છે કે જો વૈભવને ચાન્સ મળશે તો એ 4 છગ્ગા મારશે, અભિષેક વિચાર કરે તો હું કેમ ના મારું, તો એ પહેલી ઓવરમાં ઓછી પડે છગ્ગા મારવા. એ કહેતો ઈશાન કિશન એમ કહે હું તો સ્ટાર બેટ્સમેન છું, હું કેમ ના મારી શકું, એ પણ એની રીતે મારવા જાય. સવાલ અલ્ટિમેટલી ટીમ હારે છે. વાત સાચી છે, નિરાશા છે, હતાશા છે, ઇંગ્લેન્ડની રણનીતિ સફળ થાય. અચ્છા, બીજું એક વસ્તુ અહીંયા એ પણ છે કે જ્યારે તમે જીતતા હો તો તમારા બધા પાસા પોબાર પડે, એવરીથિંગ ગોઝ ઇન યોર ફેવર. ઇંગ્લેન્ડને ખબર પડી ગઈ કે આ લોકો શોર્ટ પિચ ડિલિવરીથી ડરે છે. શોર્ટ પિચ ડિલિવરીનો એક મંત્ર લાવી દીધા. વૈભવ પાંડેની એક ટેપ એ ઊભી કરી દીધી કે એની વિકેટ જોફ્રા આર્ચર જ લઈ જાય. જોફ્રા આર્ચરને આપો તમે શોર્ટ બોલ નાખે, જોફ્રા આર્ચરની બોલિંગમાં વૈભવ આઉટ થઈ જાય. તો આ જે વસ્તુ બને છે ને એ ક્યાંક ને ક્યાંક એ લોકો રણનીતિમાં સફળ થયા છે, કારણ કે આપણે એને એટેક જ નથી કરી શકતા. હવે આજે ધારો કે બાઉન્સર નાખતો કંઈ બી હોય, આ રીતે જે શોર્ટ પિચ બોલ કરતા હોય અને 4-5 છગ્ગા ધરી દેવાય કે 4-5 ચોગ્ગા મારી દેવાય તો તરત બોલર એ થઈ જાય. આજે તમે ત્યારે જ તમારી ઉપર કોઈ હાવી થઈ જાય જ્યારે તમે એનો પ્રતિકાર ના કરો. તો યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ કે એ લોકોની રણનીતિમાં લોકો સફળ થયા છે. આપણી રણનીતિમાં આપણે સફળ થયા નહીં, કારણ કે આપણે ડાઉન ધ ગ્રાઉન્ડ રમવું જ નથી, ઓલ એલોંગ ધ કાર્પેટ રમવું જ નથી, ઓલ એલોંગ ધ ગ્રાઉન્ડ બધાને ઓવર ધ રોપ્સ રમવું છે. એટલે દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વિચ નીડ્સ આ બધાનું એક પેલું કહેવાય ને, એક મિટિંગ કરીને બધાને શીખવાડવું પડશે કે ભાઈ ક્રિકેટ ઇઝ નોટ ઓનલી ફોર્સ એન્ડ સિક્સર્સ, બેઝિક ક્રિકેટ ઇઝ ઓલ્સો ધેર વિચ વન નીડ ટુ એપ્લાય. અશોકભાઈ, હવે આવીએ વૈભવ પર. તો વૈભવના ચાહકો જ્યારે આયર્લેન્ડમાં તેને ના રમાડવામાં આવ્યો, પછી પહેલી મેચમાં ના રમાડવામાં આવ્યો, ત્યારે સોશિયલ મીડિયા ઉપર સૌ કોઈનો એક ઉમળકો જોવા મળ્યો હતો કે વૈભવ કેમ નહીં. તો વૈભવના ચાહકોનો હવે સોશિયલ મીડિયા પરનો જે ઉભરો હતો એ સમી ગયો તેમ કહી શકાય, કારણ કે એક જ રીતે દરેક વખતે આઉટ થવું અને એ છતાંય પણ પોતાના એટીટ્યૂડમાં કોઈ ફેર નહીં. આ કેટલું ચાલશે જ્યારે ખેલાડીઓની બહાર લાઈન લાગેલી હોય ત્યારે? નહીં, એ બહુ સાચી વાત છે, કારણ કે વૈભવ જે રીતે એનો ઉદય થયો છે અને જેટલો ફાસ્ટ એ નાની ઉંમરે આવી ગયો છે, રમી લીધું છે, પણ જે મેચ્યોરિટી બતાવવી જોઈએ, જે મેચ્યોરિટીની જરૂર છે, મેચ્યોરિટી જે એક સિઝન ખેલાડી બતાવે, પોતાની ભૂલોમાંથી શીખે, તો આઈ થિંક થોડુંક બિફોર ટાઈમ થઈ ગયું છે એવું લાગે છે. બધા પહેલાં આપણે કહેતા હતા કે રમી લે તો સારું, આમ કરી લે તો સારું, પણ હવે જ્યારે એમ લાગે છે કે જે પરિસ્થિતિમાંથી એ પસાર થાય છે, તો જ્યારે જે રીતે રમે છે એમાં ક્યાંય, કારણ કે એ તો એની પોતાની તો એ છોડશે જ નહીં ને. એને પોતાને એ કહેવામાં આવ્યું કે યુ ગો એન્ડ પ્લે યોર ગેમ, પણ પ્લે યોર ગેમ એ રન બનાવવાની વાત માટે છે. પ્લે યોર ગેમ્સ ઇઝ નોટ ધેર કે 2 6 મારીને તમે પાછા આવી જાઓ. દેટ ઇઝ નોટ ધ વે યુ પ્લે. તમારે ઇનિંગ, તમને આટલી તક આપી, 3 મેચોમાં તક આપી, તમે શું કર્યું, કેવી રીતના રમ્યા, ઇઝ એવરીથિંગ કાઉન્ટ્સ. આજે તમે એવું તો વિચારી ના શકો કે ભાઈ હું 2 કે 3 બોલ રમીને આવતો રહીશ. તો વૈભવનું જે ભવિષ્ય છે, પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે હવે કોઈ સોશિયલ મીડિયા ઉપર એટલો હોબાળો નહીં કરે કે એને ટીમમાં સમાવો. ધારો કે કદાચ કાલ હવે ના કરે, નારાયણની ટીમની બહાર બેઠો હશે તો, કારણ કે આપણી પાસે ડેફિનેટલી સારા ખેલાડીઓ છે. સંજુ સેમસન બહાર બેઠા છે, એ પણ બહુ એક મહત્ત્વનો
ટોપ સ્લોટમાં જગ્યા નહોતી, છતાં વૈભવને સ્થાન આપવામાં આવ્યું છે. પણ જો રન્સ નહીં બને અથવા તો એ પ્રમાણેનું તમે ખેલાડીને ચાન્સ આપો એનો કોઈ સવાલ નથી, પણ તમારી પાસે અત્યારે સમય ઓછો છે કે ભાઈ ખેલાડીઓ તમારી પાસે બહુ છે, એટલે તો જોઈએ ઇફ હી ડઝન્ટ સ્કોર. એક વસ્તુ ચોક્કસ છે, જો ભાઈ કે હી ઇઝ ધેર ટુ પ્લે, હી ઇઝ ધેર ટુ પ્લે ધ ફાસ્ટ ક્રિકેટ ઇન 6 overs. આ એનું કામ છે. ઇફ હી ફેલ્સ એવરી ટાઈમ તો ટીમ તો રીથિંક કરશે. જેમ સંજુ સેમસનને બહાર બેસાડીને વૈભવને રમાડ્યો છે, વૈભવને બહાર બેસાડીને સંજુને રમાડી શકે છે. એમાં કોઈ હું હવે એવું નથી જોતો કે ના ના એને પ્રમોટ કરવો જ જોઈએ અથવા તો એ જ થવો જોઈએ, એ આવવો જોઈએ. હા, યસ, હી હેઝ ગોટ દેટ એક્સપિરિયન્સ. હવે 3 મેચમાં એનો એક્સપિરિયન્સ છે. હજુ એક મેચ રમશે, એમાં કેવી રીતના રમે છે એ જોવાનું છે. સી, હું પોતે જ બધા રન કરી લઉં એવું નથી હોતું ક્રિકેટની અંદર. ક્રિકેટની અંદર હોય છે કોમ્બિનેશન, પાર્ટનરશિપ. હું સામેના ખેલાડીને એડજસ્ટ થવું એ મને એડજસ્ટ થાય. તમે જો એવી હોડ કરો કે એણે 6 મારી એટલે મારે 6 મારવાની જ, તો આ પરિસ્થિતિ આવશે. તો દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ બી એડ્રેસ્ડ. એવું નથી કે આપણે કોઈ ખેલાડીને ખરાબ છે કે સારો છે એવું આંકડા નેગેશન નથી કરતા, પણ જે રીતે આંકડા ઉપસ્થિત થાય છે, જે રીતે આઉટ થાય છે, એક જ ખેલાડી આઉટ કરે છે, એક જ ટાઈપના બોલથી આઉટ થાય છે, તો એને હવે જો પ્રિડિક્ટેબલ આટલો બધો થઈ જશે તો આગળ કારકિર્દી કેવી રીતે ઘટશે. સો ધર ઇઝ લોટ ઓફ થિંગ્સ ટુ બી ડન ઇવન ફોર હિમ. અભિષેકને બધા તો ખેર રમી ચૂક્યા છે ઇન્ટરનેશનલ ક્રિકેટ લાંબુ, અને દે હેવ ગોટ ધેર ધીસ થિંગ. ઈશાન કિશન છે, શ્રેયસ આયર છે. હી વિલ હેવ ટુ લર્ન સમથિંગ વેરી ફાસ્ટ. અશોકભાઈ, પાવર પ્લેની જો વાત કરીએ તો પાવર પ્લેમાં ટંગ અને જોફ્રા ટોપ ઓર્ડરને તો ધરાશાયી જ કરી દે છે, અને બાકીના બોલર્સ પ્રતિકાર વિહીન ભારતના મિડલ ઓર્ડર્સને સેટલ થવા નથી દેતા, તેમ કહી શકાય? બિલકુલ કહી શકાય. કારણ એમાં એવું છે કે એક તો બધાને ખબર પડી ગઈ શોર્ટ પિચ ડિલિવરીમાં આ બેટ્સમેનો રમતા નથી, પહેલી વાત. એટલે એ લોકો એ જ એની સ્ટ્રેટેજી બની ગઈ છે. કોઈ તમને ઓવરપિચ બોલ કે તમે એને 6 મારી શકો એવા બોલ મળતા જ નથી. તમારે ફાસ્ટ બોલિંગને જ રમવાની છે અને એની ઉપર હાઇટવાળા બોલ જ રમવાના છે. એ આપણાથી નથી રમાતા. તો એ રણનીતિ હતી કે ભાઈ શોર્ટ પિચથી ભારતને એ કરો તમે, એ અહીંયા થઈ ગયું. અને એક વસ્તુ ચોક્કસ છે કે આ ટીમ એ કેટલું આગળ જઈને સારું કરી શકે છે એ એના ઉપર નિર્ભર કરે છે કે એ લોકો શોર્ટ પિચ બોલિંગને કેવી રીતે રમે છે. પછી જો બધા જ બોલર બધી દુનિયામાં બધા શોર્ટ પિચ બોલ ભારત સામે નાખતા જશે તો ભારતને તકલીફ પડી શકે છે, ભારતીય ખેલાડીઓને તકલીફ પડી શકે છે. રણનીતિ તમારી ત્યારે જ સફળ થાય જેમ મેં કહ્યું એ પ્રમાણે કે તમને એ પ્રમાણેનું વાતાવરણ મળ્યું, તમને ખબર પડી કે અહીંયા આ પ્રોબ્લેમ છે, અને એટલા માટે એ લોકોને ધાર્યા રિઝલ્ટ મળે છે. એનાથી વિશેષ એમના જે બેટર્સ છે એમને કોઈ તકલીફ નથી નડતી. 12-13 ઓવરમાં મેચ પતાવી દે છે. છગ્ગા માર્યા, પાર્ટનરશિપ 70 બોલમાં 146 રનની પાર્ટનરશિપ કરી સાહેબ. તો જ્યારે આપણે આની પહેલાંય વાત કરી હતી કે ભારતની અત્યારે બોલિંગ નબળી છે, તો બેટિંગ ઉપર ભાર આવશે. બેટિંગ સારી છે, આપણે માનતા હતા એ સારી છે, તો એમણે સ્કોર કરવો પડશે જેથી કરીને આપણી નબળી બોલિંગ છે એ થોડા રન જવા દે તો થઈ શકે. કોમ્બિનેશન છે, એકબીજાની ઉપર એ તમારે રહેવું જોઈએ. અહીં તો બોલિંગ એ ખરાબ થાય ને પછી બેટિંગ એ નથી ખરાબ થાય છે. હવે 159 રનનું ટાર્ગેટ તમે મૂક્યો તો એ ટાર્ગેટ જ એટલું નાનું છે કે એનું કોઈ પ્રેશર સામેની ટીમ પર ના આવે. સી, બેઝિકલી કેમ આ લોકો રમે છે સોલ્ટ અને બટલર ને બ્રુક ને બધા, બિકોઝ દે ડોન્ટ હેવ અ સાઇઝેબલ ટોટલ ટુ પ્લે. એવું મોટું ટોટલ હોય કે જ્યાં વિચારીને રમવું પડે કે 225 રન છે, જરા ધ્યાન રાખવું પડશે, તો પ્રેશર અહીંયા આવશે. ભાઈ તો કોઈ સવાલ જ નથી. તમે શોર્ટ ડિલિવરીની વાત કરી, એવી શોર્ટ ડિલિવરીઝ કે જે આપણને નજરે લાગે કે હમણાં આમાં છગ્ગો મારશે, પેલો છગ્ગો મારી દે. એટલે એ બધી જે વસ્તુ છે, બોલિંગની લાઇન છે, લેન્થ છે, ડાયરેક્શન છે, એ બધું ત્યારે જ આપણી. અને બીજું કે છગ્ગો વાગે કે 2 સિક્સર વાગે એટલે તરત તમારી બોલિંગમાં કેટલા વાઇડ બોલ ને લગભગ 10 કે 12 જેટલા તો એવા રન્સ આપ્યા છે, વાઇડ છે, લેગ બાય છે, નો બોલ છે. તો આ બધી વસ્તુ તો નડે છે. તમારી પાસે કેચિંગ નથી થતું, ફિલ્ડિંગ કોઈ કરતું નથી, 2 પગની વચ્ચેથી બોલ બાઉન્ડ્રીમાં જતો રહે છે. આઈ મીન વોટ ઇઝ હેપનિંગ? તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમો છો, વોટ સિરિયસનેસ યુ કેરી વિથ યુ. તો આ બધી જ વસ્તુ, સી, હાર ને જીતમાં બધા કોમ્બિનેશન ત્રણેય જીત છે, ત્રણેય અલગ અલગ દિશામાં ચાલશે તો હાર છે. અને એ અત્યારે થઈ રહ્યું છે. આયર્લેન્ડથી માંડીને ઇંગ્લેન્ડમાં આપણી પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી.
તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20માં ભારત હારી ગયું અને 12 વર્ષ પછી ભારતીય ટીમની નાલેસીભરી હારથી આયર્લેન્ડની પણ જે શ્રેણી હતી તેમાં પણ ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો અને સૌ કોઈ જે વૈભવ કરતા હતા તે વૈભવનું પરફોર્મન્સ પણ જોવાના મળ્યું. તો શ્રેણી હાર્યું ભારતમાં હતી. આજની ડિસ્કશન આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.